સુરતમાં વરસાદ બંધ થયાને અઠવાડિયું વીતી ગયું હોવા છતાંય કામરૂનગરમાં સફાઈ ન થતા ગંદકીને રોગચાળાના ભયથી સ્થાનિક રહીશોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ભારે આક્રોશ. સુરત શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન પડેલા ભારે વરસાદને વિરામ લીધાને હવે એક અઠવાડિયું વીતી ગયું છે. આમ છતાંય શહેરના કમરૂનગર વિસ્તારમાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ વહીવટી ઉદાસીનતાને કારણે સ્થાનિક રહીશોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર ઠેર ઠેર કાદવ કીચડના સામ્રાજ્ય સાથે કચરાના ઢગલાઓ જ જેમની તેમ સ્થિતિમાં પડ્યા રહ્યા છે. ગંદકીના સામ્રાજ્યના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ભરાયેલા ગંદા પાણી અને કચરાના લીધે મચ્છરો તેમજ અન્ય જીવાતોનો ઉપદ્રવ પણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી ગયો છે. આ પરિસ્થિતિના કારણે કમરૂનગર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે, જેમાં નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિક નાગરિકો તંત્ર સમગ્ર ઉગ્ર રજૂઆત કરીને આ વિસ્તારમાં સવારે સફાઈ અભિયાન શરૂ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવાની માંગ કરી છે. आपका नाम? मेरा समीम शेख, कहाँ रहते हो आप? यही कमरू नगर आवास में जूनी टेना मिल में यहाँ कितना पानी भरा है तो और सफाई कब एक हुई? एक माले तक का पानी भरेल था यहाँ। सफाई तो अभी 2 दिन से ही हो रही है, आज से ही चालू हुई ज्यादा करके। सफाई के लिए हमने अपने कमरू भाई को फोन किया, कमरू भाई ने नागर भाई को फोन किया, नागर भाई ने आज सफाई वाले भेजे। नागर भाई कौन नागर भाई कॉर्पोरेटर। है? कैसा लग रहा है सफाई हो रही है? हाँ, सफाई हो रही है, अच्छा लग रहा है हमारे को, पर हमको सफाई में इधर के रोड बनवाना है। रोड के लिए हमको बहुत तकलीफ है और रोड में कीचड़ बहुत है, इसके लिए। और आपको जो पैकेज मिला है? नहीं, हमको कोई पैकेज मिला नहीं और सरकार तरफ से हमको, हम यही बोलना चाहते हैं जो सब जगह मिल रहे हैं हमको भी मिले और हमारी भी आगे सहायता हुई। नागर भाई कॉर्पोरेटर ने जो काम किया उसके बारे में क्या बोलना? हाँ, उनके लिए हम अच्छी अच्छी बात बोलना चाहते हैं, उनके आभारी है और आगे भी वो हमारे लिए काम करते रहे। મારું નામ કમરુ સૈયદ છે. હું વોર્ડ નંબર 19 આંજાણા ડુમ્માલનો વોર્ડ પ્રમુખ છું, ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાથી. અઠવાડિયાથી પાણી ભરાય અને હમણાં સાફ સફાઈ ચાલે છે, શું કારણ છે? ભાઈ, આ કમરુનગર વિસ્તાર છે, વોર્ડ નંબર 19 માં આવેલું છે. અહીંયાથી આ સ્થાનિક કાર્યકર્તા મલિકભાઈ મને ફોન કર્યા કે કમરુભાઈ તમે આ વિસ્તારમાં આવો. તો હું અહીંયા આવ્યો જોયું કે અહીંયાની બહુ ખરાબ હાલત હતી. પરિસ્થિતિ એટલી હતી કે નાના નાના બાળકો કીચડમાં પડતા હતા. કીચડ એટલે લોકોને જવા આવવાની તકલીફ જ, રસ્તો જ નહીં હતો. પણ હું અહીંયાની વિડીયો કાઢીને મલિકભાઈ મને કીધું, હું ડાયરેક્ટ નાગરભાઈને અહીંયાથી વોટ્સઅપ કર્યો અને મેં કીધું સાહેબ બહુ પરિસ્થિતિ ખરાબ છે અહીંયાથી. તો નાગરભાઈ તુરંત એસએમસી ની આખી ટીમ બધાને અહીંયા મોકલ્યા, હાલામાં હાલ અહીંયાથી સાફ સફાઈ કરવા, બધું કીચડ ઉચડ બધું સફા કરાયા. હું નાગરભાઈનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે નાગરભાઈ આ કામ કરાયા. હું નાગરભાઈથી એક વિનંતી બીજું બી કરું છું કે અહીંયાના જે રોડ રસ્તા છે સાહેબ મહેરબાની કરીને આ લોકોને બનાવી દો, કેમ કે લોકો પરેશાન છે. સાહેબ કરાવી દો, તમારો ખૂબ ખૂબ અભિનંદન. પૂરની સહાય જે મળી છે અહીંયા પ્રાપ્ત થઈ છે? ના, અત્યારે સુધી તો અહીંયા જે 6,800 રૂપિયા જે કીધેલા છે અમારા ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કીધેલું છે, પણ અત્યારે સુધી અહીંયા કોઈ નહીં આવ્યા. પણ આવશે, હાલમાં અત્યારે કીધેલા છે પણ આવશે. તો અહીંયા પાણી ઓછું હતું? ના ભાઈ, અહીંયા તો બહુ પાણી હતું, 1 માલા સુધી પાણી હતું. વધારે કરતા સુરત શહેરમાં કમરુનગરમાં જેટલું પાણી હતું એટલું કઈ પાણી નહીં હતું. સાહેબને શું રિક્વેસ્ટ કરો? હું સાહેબને રિક્વેસ્ટ કરું છું કે સાહેબ અહીંયા લોકો રોજે લાવીને રોજે ખાવા વાળા માણસો છે, ગરીબ લોકો છે, એ લોકો પર ધ્યાન રાખો. જે તમે પેકેટ બહાર કાઢ્યા છે 6,800 રૂપિયાના, અને જે લોકો કામ પર નહીં ગયા, જે પહેલા માલા હતા એ લોકોને 1,800 રૂપિયા આપવાના. સાહેબ એ લોકોને જલ્દથી જલ્દ તમે અપાવો, મારી એટલી તમારથી વિનંતી છે. और ખૂબ ખૂબ અભિનંદન બી છે કે જે તમે કામ કર્યા સાહેબ.